दोस्तों अस्सलाम वालेकुम। रमज़ान महीना आ गया है। ज़कात खैरात की दुकानें धूम चालू हो गई है। इसमें मेमन समाज की दुकानें तो चालू है, कई अच्छी संस्था है, उसके वही वजह से उन लोगों को ज़्यादा कोई मतलब कि ज़कात खैरात या डोनेशन नहीं मिल रहा, क्योंकि कई हिस्से पड़ गए, संबंधी है, मोहल्ले वाले, गांव वाले, जमात वाले, और कई सारे जो अच्छी जो दो संस्था है उसको, फिर वो कई सारी दुकानें दुकानें भी चालू है, उनको भी कुछ कुछ देना पड़ता है, क्योंकि किसी की दुखती रग भी किसी के पास रहती है। तो ये देखो, मेमन समाज के नाम पे एक और संस्था खुली हुई है जूनागढ़ के अंदर में, जो WMO वर्ल्ड मेमन ऑर्गेनाइजेशन के लोगो लगा हुआ है, और जितने भी अब जो खरबोपति उसका फ़ोटो लगाया हुआ है, साथ में इसकी जो संस्था है उसका लोगो लिखा हुआ है, और उसके अंदर भी अपना बैंक का जो कोड वगैरह दिया हुआ है। तो जितने भी लोग हैं मुस्लिम लोग, वो सोचो आप कि कहीं पे आपकी ज़कात के पैसे कहाँ जा रहे हैं, कहीं किसी को भी दो, लेकिन ऐसा ना हो कि आपकी जो ज़कात खैरात किसी हकदार का हक मार के और दूसरे लोगों के हाथ में चली जाए, और आपकी ज़कात खैरात के सही हकदार को ना मिलने से आपकी वो ज़कात खैरात भी कबूल नहीं होगी। तो पहले ज़कात खैरात देने वाले लोग समझे, सुने, और आगे जितनी भी हो सके अपने हाथ से जो ज़रूरतमंद है ज़्यादा से ज़्यादा उनको दिया जाए, या फिर ऐसी संस्था को दिया जाए जिसको आपको पूरा भरोसा हो, और उसको उसकी तहकीकात करके दो। देखो आगे क्या बातचीत हुई है। ऐसे भ्रष्टाचारियों से बचे। अल्लाह हाफिज़। अनिसा यूनुस कांगड़ा, जामनगर। मोबाइल नंबर 8300347086। हेलो। સલામવાલેકુમ મનીષભાઈ, વાલેકુમ અસલામ. એ જામનગરથી અનીસ કાંગડા બોલું છું. તમારા એકાઉન્ટની અંદર મેં જે એડ આપી છે એમાં તો કઈ પૈસા જાતા નથી. જાતા નથી ને, એના અંદર શું છે કે હમણાં એને ઓલું લોક કરીને રાખ્યું છે, નવું ખાતું છે ને, હા 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 એટલે હા. હમણાં ચાલુ થાય હમણાં. અચ્છા અચ્છા, તો હું કેસ મોકલાવી દઉં? ના 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 બાપુ, ઓલો શું છે, કેસ નહીં. અચ્છા, કેસ તારું ઈ જ કે બેંકમાં કોઈ બી માણા હોય ને હા હા. એના નામે નાખી દેવાય. અચ્છા અચ્છા, તો બેંક ના સમજ્યા? તમારો પર્સનલ નંબર આપો ને. પણ હું શું છે કે મારો પર્સનલ નંબર તો છે, હા હા. એકચ્યુઅલી હું રિટર્ન ભરું છું, સમજ્યા, આખું. અચ્છા અચ્છા એટલે અચ્છા. મારા નામ ઉપર સીધી ઓના ઉપર ને આપણે શું છે કે એના અંદર સર્ટી આટું દીધું છે ને હમણાં, હા ઓલું હા હા 12A ને SCG આટું કે સામે હા. વાળાને પૈસા છે ને ઇન્કમ ટેક્સ માં બાદ મળી જવા જોઈએ. અચ્છા, તો ઓમાં નાખી દઉં આપણે મહેમાન સમાજનું જે આપણે લોગો લાગેલું છે ને તમારા સાથે જ છે ના, ને? ઈ એ પાછું ઈમાં શું છે કે ઈ સપોર્ટર તરીકે છે અહીંયાના. અચ્છા, એના સપોર્ટર તરીકે છે. હા, હા હું હમણાં ફોન કરું છું ને કે ભાઈ એમાં હું 4 ચેક આવ્યા છે, હા હા. તો ચાર ચેક નાખવાના છે. એ કેટલા તો ઈ કેટલાના એવા છે? મારે આમાં એક 6,000 નું છે ને 3,000 ના 3 છે ને એમ, બહુ બહુ અહીંયા લોકલ. બહુ માશાલ્લાહ, સારું કામ કરો છો. હા. કેટલા 50 લાખ રૂપિયા જમા થઈ જાય છે? ના ના, હજી તો ક્યાં 50 લાખ રૂપિયા, હજી તો ચાલુ કર્યું છે આપણે. અચ્છા, ચાલુ કર્યું છે. ચાલુ ખાતું હજી માશાલ્લાહ. ચાલુ કર્યું છે, હજી હમણાં આવ્યા છે. પછી આપણે શું છે કે આમને આમની આપણે જે સર્ટી લઈ લઈએ ને કાયદેસર, હા હા સમજ્યા, તો એ હા સર્ટી માં સામે વાળી ફેક્ટરી વાળો હોય કે કોઈ બી ભાઈ હોય ને એને ઇન્કમ ટેક્સ ના અંદર દેખાડે ને, હા હા. તો ઈ એને બાદ મળવો જોઈએ, અચ્છા અચ્છા, તો સમજ્યા. આપણે હા. બી આમને આમ લઈ લઈએ ને, હમ, સર્ટી ના હોય તો હમ. 30% ગવર્મેન્ટ ને આપણે આમને આમ ભરવા પડે. ના, તો એમાં તો આપણે જુનાગઢના મહેબૂબભાઈ વિંધા છે, હા WMO વર્લ્ડ મેમોર ઓર્ગેનાઇઝેશન, એનો તો કઈ હા. ફોટો નથી લગાવ્યો. આપણે નહીં બોમ્બે વાળા છે. હા, હા, પણ એનો આપણે કઈ કન્સ્ટ્રક્શન નથી ને એનાથી. એનાથી. મારે તો છે ને હા હનીફભાઈ છે ને, હા હા રાજકોટ આગમાણી, હા હા એ મારા ફ્રેન્ડ છે. અને હા હા. અંદર ખાને અહીંયા જુનાગઢ ના અંદર, આ તો તમને કહું છું, એ બહાર પડતા જ નથી. અચ્છા. હા બરોબર, હા મને મના છે, હા સમજ્યા. હા. તો આપણે આ વાત થઈ તો આપણે વાત કરું કે અંદર ખાને અહીંયા જુનાગઢમાં આ બધાને કઈ ખબર ના હોય, સમજ્યા. અચ્છા અચ્છા અંદર ખાને બહુ કામ કરે છે મારા થ્રુ. અચ્છા. અને સમજ. અમારા માંથી કઈ બી જુનાગઢ આવે ને, જુનાગઢ નું કોઈ બી આવે ને, સીધું હા. મારા પાસે ફોન આવે, અચ્છા મારા અચ્છા. પાસે નંબર આવે, એડ્રેસ આવે. હમ. પછી છે ને વાં કાયદેસરની ચેકિંગ થાય. આમાં શું અચ્છા છે, ઘણા છે ને પૈસા ભેગા કરવા વાળા હોય, અચ્છા, તો અને આપ ઘણા ક્યાં? છે ને ઓળખીતા ને દેવા વાળા તો હોય. હનીભાઈ અકબાણીએ આપને પરમિશન આપ્યું હતું એ બધાના ફોટા મહેમાન શેઠિયાઓને લગાવવાનું? એને જ મોકલ્યા છે. એને જ મોકલાવ્યા છે. બધું આખું, હા, આખું કમ્પ્લીટ કરીને એને મોકલ્યું છે. તો એમ નહીં, તો કોઈના બી ફોટા લગાડવા પેલા હનીફભાઈએ મોકલાવ્યું તો એનો લેખિતમાં કે તમે કઈ લીધું એનું? ના ના, એને કઈ જરૂર નથી. એને સમજ્યા, મને આમ મોકલી દીધો, મેં નાખી દીધા છે. બાકી એને વાત થઈ ગઈ હોય ને બધે.
અચ્છા વાત થઈ છે હનીફભાઈ. તો એને આપના એને કેમ હોય એ મને આઈડિયો ન હોય. તો આપના બરોબર. આપના ટ્રસ્ટ રજીસ્ટર નંબર તો કઢાવ્યા છે ને? હોય જ ને. હા તો એમાં તો નથી લખેલા. શું છે ટ્રસ્ટ રજીસ્ટર નંબર? ટ્રસ્ટ રજીસ્ટર નંબર છે ને ઓના અંદર ઉપર જ છે લખેલા. અચ્છા ઉપર હે ને? લખેલા છે. એકાઉન્ટ નંબર છે. એકાઉન્ટ બરોબર નંબર છે. તો છે, ટ્રસ્ટ રજીસ્ટર હા નંબર દેખાતા નથી તો હું ચેક કરી હા લઉં છું. હા બરોબર. હા ઈ તો છે ને ઈ હજી બધું શું છે એની ઓલી પ્રોસેસ માં હાલે છે હમણાં પહોંચવું નહીં ને બધી. આ પણ હે ને? પ્રોસેસમાં હાલે છે ભાઈ. પણ આ તમારે છે ને આમાં કોઈને મહેમાનને છે ને આ જે તો બધા તમે છે ને જકાત હા ખેરાતના બધા હકદાર હોય. હા હા મહેમાન કે એવું કઈ નથી. આપણે એની અંદર નાટક નહીં બારથી જવું. નહીં એક વાત સમજી લ્યો, એમાં કોઈ બી હું બી અગર જો હું મહેમાન હા સંસ્થાને સપોર્ટ કરતો હોઉં તો એમાં તમારા ફોટા લગાડવા જોઈએ ને એમ લખવું હા જોઈએ કે આ મહેમાન સંસ્થા નથી. હા 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 બરોબર છે. તમે WMO નો લોગો લગાવી દીધું છે હા અને હા એની અંદરમાં બધા કબજો ખરબોપતિ માણસો છે. હા છે તમે ને હા તો તમે એક લોભામણી માણસોને ઓલું એક ખોટો ભ્રમ પેદા કરવા વાળી કોશિશ કરી છે તમે. એટલે હવે આપણે શું કરવું પડે એના અંદર. હવે એનું એવું પડે તો તમે જે છે જ્યાં જે દીધું છે એમાં તમે એક રિક્વેસ્ટ નાખી દો કે ભાઈ અમે તો હનીભાઈ. એમાં આપણે ઉપર છે ને ઉપર હા આપણે છે ને લખી નાખીએ છીએ કાયદેસર હા સમજ્યા વ્યવસ્થિત હા લખો કે નકર ભાઈ સપોર્ટર છે. હા સપોર્ટર છે એવી રીતે લખો, નકર તો હા તમારા હા ઉપર બબાલ થઈ જશે. હા નાખો એની હારા કામ વાળા ઉપર હારા કામ ઉપર બબાલ થાય જ. તમે ક્યાંના છો? હું જુનાગઢ નો. જુનાગઢ છું. મારો અનિશ હા કાંગરા નામ છે. ઠીક છે. આજે ઓડિયો આપણી વાત થઈ ને હા એ હા મેં હા લોકો થઈ છે. વાયરલ કરી નાખું. બરોબર એટલે બધાને હા હા ખબર પડે. આઈંદા હા હા એવું કઈ કરતા નહીં. લખો મુસ્લિમ હા હા સમાજ માટેનું તમે લખો. બધાની હા પરમિશન હા લઈને ફોટા લખો ને એમાં લખો કે ભાઈ આ માણસે અમને સપોર્ટ કર્યું છે. હા 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 આ હા ખોટું છે. બબાલ થાય એની અંદરમાં ખોટે ખોટો. ખબર છે? આ કોઈક દી બરોબર. હેરાનગતિમાં આવી જશો ને જે હમ જુનાગઢના માણસો હોય એનાથી તમે હમ કોન્ટેક્ટ માર્યો ને કયો ભાઈ આવી રીતે થયું છે ને હમ જે હમ કઈ બી માણસ મોકલાવ્યું તો એનો કોલ રેકોર્ડિંગ એને આગળ રજૂ કરો હમ તમે. ઠીક હમ છે. હમ અલ્લાહ હાફિઝ. દુઆની હા દરખાસ્ત હા છે. દુઆમાં હા યાદ રાખજો. હા 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 અલ્લાહ હાફિઝ અલ્લાહ હાફિઝ.